અરે ધારાબેન, તમે હજુ પણ સમજ્યા નહીં. તમે જ કહો છો ને કે સાચું કામ કરો લોકો એક દિવસ જરૂર ઓળખશે, પણ આજકાલ એવું નથી થતું. જો કોઈ જોઈ જ નહીં શકે તો ઓળખશે કેવી રીતે? આ આ ભૈરવ કાકા રોજ સવારે ઘંટ વગાડે છે. આટલા વર્ષોથી વગાડે છે ને, પણ આજ સુધી કોઈ એમનો વિડીયો લીધો ના. પણ મેં એમનો એક વિડીયો લઈને અપલોડ કર્યો તો લોકોની તો કમેન્ટ આવવા લાગી કે આવા જ લોકો ગામને જીવંત રાખે છે. ગામમાં એક વ્યક્તિ તો આવું હોવું જ જોઈએ. ફરક છે ને કામમાં નહોતો, ફરક એ હતો કે આ વખતે આ કામ દુનિયાએ પણ જોયું. અને તમને લાગે છે કે તમે ફક્ત ગુજરાતી શીખવાડો છો. ના, મને શું દેખાય છે ખબર છે કે તમે છોકરાઓને ફક્ત ગુજરાતી નથી શીખવતા, તમે એમને પોતાની ઓળખ શીખવાડો છો. એટલે આ વાત તો દુનિયાએ જોવી જ જોઈએ. એટલે મેં #ગુજરાતી મીડિયમ ચેલેન્જ શરૂ કર્યું. પહેલા તો મારા 10 મિત્રો જોડાયા, પછી એમના મમ્મી પપ્પા, અને પછી આખું ગામ જોડાયું. અને હવે તો છે ને લોકો ગુજરાતીમાં વિડીયો બનાવીને અપલોડ કરે છે અને કહે છે કે મને ગુજરાતી બોલવા પર ગર્વ છે. જો ને ધારાબેન, કોઈ સાથે લડવું જ નહીં પડ્યું, કોઈને કંઈ ખોટું કહેવું જ નહીં પડ્યું. બસ લોકોને પોતાની વાત બોલવાનો મોકો આપ્યો અને આખી દુનિયા સાંભળવા લાગી. મને શું લાગે છે ખબર છે કે આ ફોન છે ને ખરાબ નથી, પણ એની પાછળ રહેલું વ્યક્તિ શું દેખાડે છે ને એ મહત્વનું છે. એટલે મેં તો નક્કી કરી લીધું છે કે આ ગામની એક પણ સારી વાત હવે અજાણી નહીં રહે. આ ગામની બધી જ સારી વાતો રેકોર્ડ થશે ને અપલોડ થશે, કારણ કે લોકો ઇતિહાસ વાંચે છે અને આપણે એને અપલોડ કરીશું.